ક્યાં નીકળવું છે? હા ક્યાં નક્કી ન હોય, ઘરે તૈયાર થઈને જાય, ક્યારેક રાસ લેવો હોય તો લે. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા. હા ભાઈ તું બોલ લે. હું એલા તું રાડું નાખે છે? હા ઓકે, તો ક્યાં હતા આપણે? હું કંઈક બોલતો હતો. ઓકે, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ 5:30 વાગે શરૂ થાય છે ને. હવે આગળ હું કંઈ નહીં બોલું, આપણે બ્લોગરને જ ફોન આપી દઈએ. લ્યો મિસ્ટર બ્લોગર, નહીં મિસિસ બ્લોગર. બ્લોગર મને ક્યાં એટલો બધો વ્લોગમાં આમ આઈડિયા છે તો હું બનાવી શકું. ફોન પકડ પેલા. હવે જે બોલવું એ બોલ. ફોન પકડતા નહીં આવડે, ભૂલી ગઈ હવે ફોન પકડતા તે. અત્યારે 5 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને પહેલાં તો બધાને જય માતાજી કેટલી બોલી ગઈ પછી. એમ કે હમણાંથી જો વ્લોગ હું ચાલુ નથી કરતી તો અમને વ્લોગમાં કેવી રીતે બોલવું ને એ કાંઈ સમજાતું નથી. હવે તમે બોલો. બસ પૂરું પૂરું. તો અત્યારે 5:40 થઈ છે મિત્રો. 5:73 અત્યારે નવરાત્રિ શરૂ છે ને આજે છે પાંચમું નોરતું. આજે 5મું નોરતું છે. તો ગામમાં સાંજે જોવા જઈશું. બાકી અત્યારે ક્યાં વાડીએ જવું છે આંટો મારવા? કેદુના ભાઈ છે ને વાડીએ નથી ગયા, હું નથી ગયો ને આ તો હાવ નથી ગઈ. કાં આંટો મારવા નહીં કાંઈ નહીં. હા ચાલો તો આપણે છે ને આજ વાડી બાજુ જાવી. હવે જોઈ વાડીએ જાવી પછી ખબર પડે કે કઈ રીતનું આગળ બધું આગળના વ્લોગમાં શું થવાનું છે મને નથી ખબર. અથવા તો કાલ વ્લોગ પૂરો થઈ શકે એવું બની શકે. આજને આજ પૂરો નહીં થાય ને તો વ્લોગ કાલ પૂરો થશે. તમે છે ને બસ જોતા રહેજો, મજા આવશે. અને મજા આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો જવું છે હવે. નીકળવી હવે. ક્યાં નીકળવું છે? હા તમે કેવું ક્યાં નીકળવું છે? નીકળવી હાલો. સારું હાલો. ઘરેથી હાલતા થઈ ગયા એવી વાડી કોરના રસ્તે સડી જાય એવી જોઈ હોય વાડીએ જવી કે પછી સીધા વયા જવી? બોલો હું એટલે તમે બોલો સીધે શું આવે? આમ વ્લોગ ચાલુ કરવાનો સરળ બહુ ને બોલવામાં તો હાલ આવે. એકલાથી કઈ વ્લોગ ન પૂરો થાય, તમારે આરનાર બોલવું પડે. કાં તો જરીક બોલીને બંધ કરી દેવાનું કે હાલો હવે જાવી છે બસ એટલું બોલીને પૂરું. હું બાકી વ્લોગ ચાલુ કરવાનો સરળ બહુ કે હવે ના વ્લોગ ચાલુ કરો. વ્લોગમાં કઈ બોલવું તો છે નહીં. આવડે એટલું બોલો, બાકીનું ખબર ન પડે હવે આગળ શું થાય એમ. તો મિત્રો આવું બધું છે, કઈ વાંધો નહીં. ચलिए तो अब हम जा रहे हैं और वाड़िया जाना अभी हमने कैंसिल किया हुआ है. क्योंकि अभी किसका कॉल आया? क्योंकि वाड़िया है ना वो पानी वाल रहे हैं. એમ છે ને એટલે ગારો થઈ ગયો એટલે પડામાં કઈ આટો મારવા જવાય એવું તો હોય કે ન હોય કઈ ખબર નથી હવે. તો વાડીએ પાણી ભાઈ મારા પપ્પા છે ને પાણી વાળવા ગયા હતા તો બધું પાઈ દીધું છે ટૂંકમાં. તો વાડીએ જવાનો કઈ મતલબ નથી. બહાર શેઠે આંટો મારીને વી આવી તો થાય, પણ એમાં મજા ન આવે. એટલે વાડીએ પછી ક્યારેક જઈશું. હવે તો રોજ વ્લોગ બનાવવાના છે. હવે તો શું કરવાનું છે? રોજ વ્લોગ બનાવવાના છે. હા જોવો છો ને વ્લોગ રોજ બનાવવાના છે. જોઈએ કેટલું વ્લોગમાં બોલે છે પછી એ ઉપરથી નક્કી થશે કે વ્લોગ રોજ બનાવવાના છે કે કેમ છે. ચાલુ તમારે કરવા પડે, વાંધો ના પડી છે. વાંધો તો ન્યા જ પડે છે મેન કે વિડીયો ચાલુ હોય ત્યારે કઈ બોલાતો નથી, વિડીયો બંધ હોય ત્યારે બહુ બધું બોલાય છે. કઈ વાંધો નહીં. અત્યારે છે ને હવે વાડીએ જવાનું કેન્સલ રાખ્યું છે એટલે હવે જાય છે સીધા ઘેલા સોમનાથ બાજુ. કેટલાય દિવસથી ઘરે ને ઘરે કંટાળી ગઈ હતી એમ. સાથે માઠીમના મેળાએ ગયા તો મેળામાં ક્યાંય આ વખતે હું એકલો જ ગયો છું, આ ક્યાંય ગઈ નથી. ઘરે ને ઘરે હાથેમ પહેલાની ઘરે ને ઘરે છું. તો કીધું ને કે ભાઈ ઘરે ને ઘરે છે ને એટલે કીધું ચાલો આજ છે ને સોમનાથ જઈ થોડોક આંટો મારી લેવી એટલે મજા આવી જાય ભાઈ, સારું લાગે. કા તને? મને જ ને, હું રોજ ઘરે હોય. કઈ નહીં તો ચાલો ભાઈ અત્યારે છે ને સોમનાથ બાજુ હાલતા થઈ ગયા છીએ. જાવી ઘેલા સોમનાથ પહોંચી ગયા છીએ આપણે ઘેલા સોમનાથ. અને અવારનવાર તમે અમારા બ્લોગમાં તો છે ને ઘેલા સોમનાથ મંદિર તો બહુ બધી વાર જોયું હોય છે, છતાં એકવાર તમને દાદાના દર્શન હમણાં નજીક જઈને કરાવી દો. બાકી આ છે ઘેલા સોમનાથ મંદિર. એમ નહીં, આપણે વિડીયો ભલે ગમે એટલી વાર બનાવ્યો પણ જ્યારે આવી ત્યારે દાદાના દર્શન કરાવી. દર્શન કરી લીધા અને અત્યારે જો અમારા સિવાય કોઈ એટલે કોઈ નથી ને
બોલ બોલ, વાંધો નહીં. અત્યારે જો વાતાવરણ એકદમ શાંત છે, અમારી સિવાય કોઈ નથી, એમ જ તે કહેવા નથી, પણ થોડુંક બોલવામાં આમ બોલું થઈ ગયું. અને જો હાથમ માથમ હોય ને તો ગરદી એટલી હોય ને તો વારો ન આવે દર્શન કરવાનું, એટલી ગરદી હોય ને અત્યારે દર્શન નિરાતે થઈ ગયા છે આપણે. કંઈ વાંધો નહીં, તો મહાદેવના દર્શન આપણે કરલું થશે. અને આ બાજુ જો ભાઈ તમને પાણીનો અવાજ આવતો હોય છે ને, એ પાણીનો અવાજ અહીંયાથી આવે છે. તો અહીંયા રીલ બનાવી છે કઈ તારે? એક બનાવીને એક આયા છે તો ચાલો, તો આ બાજુ છે ને હવે એકાદી રીલ બિલ શૂટ કરવી અને પછી બેક ટુ હોમ, ઘર ભેગા થઈ જવી. જો આને કહેવાય નારિયેળ પાણી. તમે તો કંઈ જોયું નહીં હોય તો એવું કંઈ નથી ભાઈ, રખડીને થાય છે ને, એટલે હવે નારિયેળ પાણી થોડું પી લેવી આપણે અહીંયા. અને મેડમ અહીંયા જો ક્યાં છે, દેખાડ તો ખરા. જો ચાલો, તો નાળિયેર પાણી પી લેવી. નાળિયેર પીધા પછી ભાઈ કપાવવું ફરજિયાત છે, કેમ કે એમાં જે મલાઈ આવે ને, મલાઈ ચેક કરવાની હોય કે ન હોય તો આપણો ભાઈ કેમ છે જો ભાઈ મલાઈ છે થોડી થોડી. તમને એમ થતું છે આમાં આ બી છે ના છે, તો ભાઈ બી નારિયેળના નથી. મેં છે ને એમાં લીંબુ નાખ્યું હતું, તો લીંબુના બી છે અને થોડી થોડી મલાઈ છે. ચાલો ખાઈ. કાં ભાઈ તો કેમ આવ્યો વળી? હે એટલે આમ જાવું નહીં નહીં, તને શરમ થાય છે તો અહીંયા શું કામ આવ્યો? ભાઈ નારિયેળ પાણી પી લીધું અને ઉપરથી મલાઈ થોડીક ખાઈ લીધી. અને આ તો જો જે મલાઈ ખાઈ જ છે, આવની મોટી સમસી હતી. સમસી તો ભાઈ છે નાળિયેરમાં તો એવી જ આવે. તો આજ ઘણી વાર હું અહીંથી છે ને ભાઈ નાળિયેર લઈ જાઉં છું ઘરે જઈને કાપીને, તો મલાઈ ક્યારેક નીકળે ને ક્યારેક ન નીકળે. આજ તો અહીં બે પીધા ને બેમાં મલાઈ હતી. કાં નાળિયેરી પાસે સમજો કેવડા મોટા મોટા નાળિયેર હતા અને મલાઈ ભાઈ હતી ધરાઈ ગયા, મજા આવી ગઈ. વાળ કરવા બેસી ગયા છે. જો ભાઈ વાળું કરવા બેસી ગયા છે ને ગડુબેન અત્યારમાં તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને ક્યાં જવાનું છે? ગરબે રમવા. ગરબે રમવા ગામમાં જવાનું છે. ને આપણે છે ને વાળું કરવા બેસી ગયા છીએ. અને વાળુમાં છે બટેટાનું શાક અને શું કહેવાય ગડુ, અને શું કહેવાય? આટો. હાટો ને લાડવા ને બાજરાનો બઢો ને બટેટાનું શાક ને છાશ ને ખીર હોતન છે. ખીર હોતન છે. ચાલો, તો હવે ખાઈ લે. વાળું પાણી કરી લેવી ને પછી જવાનું છે ગામમાં રમવા. ગડુને રાસ લેવા જવાનું છે. કા ચાલો ભાઈ, હવે છે ને વાળું પાણી કરી લેવી અને પછી જવી ગામમાં. અત્યારે અમે જો વાળું પાણી કરી લીધા છે અને ગડ્ડુ તો તૈયાર થઈ જ ગઈ છે, તો તમને ખબર જ છે બધાયને. અને આ બાજુથી જો હડુની વાડીએથી આવી ગયા ને તૈયાર થઈશ. કાઢો રાસ લેવા જાશ ને, તૈયાર તો થાશ તું. ના હડુનું પાછું છે ને એમાં નક્કી ન હોય, ઘરે તૈયાર થઈને જાય, ક્યારેક રાસ લેવો હોય તો લે, નકર ત્યાં જઈને કોઈ જાય. કાઢો આજ તો જો મસ્ત તૈયાર થઈ ગઈ છે, આજ તો રાસી લેવાની છે. The next day. તો ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે એના વ્લોગમાં. તો આ બીજું સવાર થઈ ગયું છે અને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે 9:30 વાગે, કેમ કે સાંજે આપણે છે ને ગામમાં જોવા માટે ગયા હતા ને તો 1 વાગે ગામમાંથી આવ્યો હતો, એટલે 9:30 વાગે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આવું બધું છે ભાઈ. સાંજે પછી શૂટ કરવાનું હાવ ભૂલી જ ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ્યા રાખે. હમણાંથી વ્લોગ નથી બનાવતો ને એટલે આવું થાય. પણ હવે ધીમે ધીમે હવે તમને એમ થશે કે આવું ત્યારે એને કેટલી વાર કીધું છે કે ધીમે ધીમે હવે રેગ્યુલર થઈ જશે, પણ રેગ્યુલર થતા જ નથી. પણ જોઈએ હવે રેગ્યુલર થાય છે કે નહીં. ટ્રાય તો કરશું કે રેગ્યુલર બ્લોગ આવે. બાકી કંઈ વાંધો નહીં ભાઈ. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મળીએ મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.